એવી એક રમત, એક ચોપાટ આપણા ઝાલાવાડનું ઘરેણું, એ ઝાલાવાડમાંથી શરૂ થયું અને પછી આખી દુનિયામાં ફેલાણું. મહાભારતમાંથી આ ચિત્ર ઉતર્યું છે. સમજો, દુનિયાની કોઈ પણ ચીજમાં જ્ઞાન ભર્યું છે. સોગઠાબાજીની રમત કેટલા રમેલા છે? ઊંચી આંગળી કરો તો સોગઠા એટલે જાજા. બરાબર, સરસ. દરબારોમાં ખાસ હોય સોગઠાબાજી હોય ને, એમાં શું હોય? હવે સમજો, બરાબર, વાતો નહીં, સમજો. આપણે હવે 5-10 મિનિટમાં કથા પૂરી કરવી છે, પછી આરતીને બધું કરવાનું છે. એટલે પણ અત્યારે આવતીકાલે હજી આપણી કથા છે, પણ મારે જે તમને ભાથું બંધાવવું છે, પિત્તળના ડબ્બામાં માથું ફોડી નાખે એવો 2 કિલોનો, એમાં ભાથું બંધાવવું છે. એટલે અહીંયા આવ્યું છે, એ જી તારી પલ પલ જાય છે રે, તારી પલ પલ જાય છે સોગઠાબાજી રાતના ઉજાગરા કર્યા, કેટલા એના તોડઘેર કાઢ્યા, કેટલા એના કુકરાને માર્યા. બહુ અદભુત રમત. પેલા જાગરણ હોય ત્યારે બહેનો દીકરીઓને જાગરણમાં આખી રાત આવી ચોપાટો રમતા હતા અને ભગવાનનું સ્મરણ કરતા કરતા, મહાભારતનું ચિંતન કરતા કરતા, સુદર્શન ચક્રધારીને માથે રાખીને અને પેલા જાગરણ કરતા હતા. આજે બધા ઉજાગરા કરે છે એટલે બીજે દિવસે બીમાર પડે છે. ફિલ્મ જોવા જતા રહે કે એવું ન જોવાનું જોઈએ, ન આટા માર્યા કરે નહીં. પણ આ એક રમત હતી ખાનદાની ટકાવવા માટેની. 4 પટ હોય એના, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એટલે 4 યુગ: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. સબ ગાઈએ. ચારે બાજુ 4 યુગ, વચ્ચે હરિધામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાનું આમ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની આમ છે. અરે છતાં માર્ગમાં બહુ અટવાય છે રે, છતાં માર્ગમાં બહુ અટવાય છે. સોગઠાબાજી સમજાવો અરે આવો સોગઠાબાજી સમજાવો. ચોપાટના 4 પટ, વચ્ચેનું ખાનું ખાલી. 4 પટ એટલે 4 યુગ: સતયુગ, ત્રેતા, દ્વાપર ને કલયુગ. સમજો બરાબર. વચ્ચેનું ખાનું એ મુક્તિધામ, કેવલ્યધામ, કૈલાસધામ, ગોલોક. 4 યુગ, 84 લાખ યોની, તેમાં જીવ ભટકે છે. હું તમે ભટક્યા છે. ભાઈ બેસી જાઓ, એ બધું નથી કરવું. બેસી જાઓ, બેસાડ દો. ભલે રે, બેસી જાઓ. બહુ સરસ, તમારી સેવા બદલ ધન્યવાદ. 4 યુગ. આ હું તમે બધા જન્મ્યા છીએ, મર્યા છીએ, ને હજી જવાનું, પાછું આવવાનું છે. આ બધું યાદ રાખજો, બરાબર સમજો. ચોપાટના એક પટમાં 8 9 લાઈન હોય, 3 લાઈન હોય છે. 80 લાખ યોનીમાં હું તમે ભટક્યા છે. 24 ખાનાઓ એમાં દેખાય છે. ચોકડીના માર બાદ એમાંથી થાય છે. ચોકડીના સાર બાદ એમાંથી થાય છે. અરે તો લક્ષ 84 કહેવાય છે. તો લક્ષ 84 કહેવાય છે. સોગઠાબાજી સમજાવો. દરેક પટમાં કુલ 3 ખાના, એટલે 96 માંથી 12 કાઢો એટલે કેટલા થાય? 96 માંથી 12 બાદ કરો,
ગણિત તો મારું કાચું છે, પણ આ ઘનશ્યામભાઈ લખીને આપે મને બધું. એ અમારું હાલતું ચાલતું કોમ્પ્યુટર છે. એટલે 84 થાય. સમજો. હવે સોગઠા કયા? પહેલી ચોપાટના તો આપણે બધા જોયા કે ચોપાટમાં લાકડાના સોગઠા હોય. આ જીવનની ચોપાટના સોગઠા હું તમે 5 ને 6 ફૂટના આ બધા સોગઠાઓ અને સોગઠિયું બેઠી છે એમ કહેવાય ને. સમજો બરાબર. ચોપાટના સોગઠા એના 4 કલર હોય: લાલ, લીલો, પીળો અને કાળો. આપણે ક્યાં સોગઠામાં છીએ? કોઈ ઊંચી આંગળી કરવાની નથી, માતાજીના હમ. સભાસરથી બાપુ પધારે, મને બહુ આનંદ થયો. આજ મારા બહુ ખાસ સ્નેહી છે, હમણાં એની ઓળખાણ તમને બધાને આપીશ. ખૂબ સાધુ પ્રેમી માણસ છે, સંપન્ન છે, પણ સાધુના શરણાગત છે. આનંદ આવ્યો. આપણે પણ કોઈ સોગઠામાં તો હશું ને. હું પણ તમારી સાથે છું, હું કઈ જુદો નથી. 4 કલરના સોગઠા. ક્રોધનો રંગ લાલ છે, યાદ રાખો. અતિશય ક્રોધી. સૌથી પહેલા આપણે કાળાથી શરૂઆત કરીએ. કાળું સોગઠું કોને કહેવાય? જેને આંગણીએ એ થયા હોય જાજા ઉત્પાતો, હેતર છોડો એના આંગણા રે. નળ લઈને વાણો બોલ્યા, સંતોના છિદ્ર ખોલ્યા. જેણે રંગ રે પાડોશીને બહુ રોળ્યા રે, એ ગોજારા એના આંગણા રે. કાળા સોગઠા. જેના આંગણે કોઈ દી સત્કાર્ય થયું ન હોય, જેના આંગણે કોઈ દી મહેમાન નો આવ્યા હોય, જેના આંગણે કોઈ દિવસ સાધુ સંતની પધરામણી ન હોય. કબીર તો કેટલું કડક બોલે છે કે જા ઘર સંત નહીં મિજમાના, તા ઘર જમડે ડેરા દીના, સાંજ પડે શમશાના. જેના ઘરમાં સાધુ સંતોનું આવાગમન નથી થતું, એ ઘર ગમે એટલું મોટું હોય, સાંજ પડે એટલે સ્મશાન જેવી શાંતિ હોય. નીરવ શાંતિ ત્યાં નહીં હોય. આ કાળા સોગઠા બધા. સત્કાર્ય, જેને ઉજળો વિચાર ન કર્યો હોય, ઉજળું આચરણ ન કર્યું હોય, આકૃતિમાં માનવ હોય પણ પ્રકૃતિમાં બિલકુલ માનસ ન હોય, રાક્ષસ જેવા જેના વિચારો હોય. આ સંસારની ચોપાટના કાળા સોગઠા છે. યાદ રાખજો. તમારા પાડોશની અંદર તમે રહેતા હોય, કોઈ પણ સોસાયટીમાં તમે રહેતા હોય, અને શ્રેષ્ઠ તમારું જીવન ત્યારે કહેવાય કે સોસાયટીમાં તમે 4-5 દિવસ દેખાવ નહીં ને, એટલે ઘરે 4 જણા પૂછવા આવે કે કેમ બોલા ભાઈ, મારા ભાઈ કેમ દેખાતા નથી, બેન કેમ દેખાતા નથી, ક્યાં ગયા છે? આવું 4 જણા પૂછવા આવે ત્યારે સમજવાનું તમારું જીવન હવે સંત જેવું થયું, સાચું જીવન તમારું. અને ઘણા માનતા રાખે કે જાય તો સારું, નદી હામા કાંઠે. એ જીવન કાળા સોગઠા. બધા કાળા સોગઠા છે. પછી આવે લાલ સોગઠા. ક્રોધનો રંગ લાલ છે. તમે જોજો, આમે તે ક્રોધ કરો ને તો મોઢું લાલ થઈ જશે, આમ ફરી જાય ચહેરો. મારે તમને કાલ આભલા દેવા, આભલા હરીસો દેવો બધાને. તમે જોજો, તમે દાંત કાઢતા હોય ત્યારે કેવા સરસ રૂપાળા લાગો છો, અને મોઢું ચેડ્યું ત્યારે કેવા ભૂંડા ભૂખ લાગો છો. તમે જોઈ લેજો ને, આમ બીજા કોઈની જરૂર જ નહીં. લાલ સોગઠું. અતિશય ક્રોધ. 24 કલાક ખીજમાં હોય. આ ગામના ચોરે બેઠા, આપણે બેઠા છો ને બાપા, તો ઊભો થઈ જાઓ. પણ તને ઊભું થવાનું કોણ કહે છે? શાંતિ રાખને બાપા. વાતમાં ક્રોધ કરે, ધમકાવે વાતમાં, નાની વાતમાં ભૂલ કાઢીને તમને આમ ઉતાડી નાખે. અતિશય ક્રોધ. ક્રોધ છે એ લાલ સોગઠું. સાસુ કારણ વગરનો જો વહુ ઉપર ક્રોધ કરે તો કહેવાનું, લાલદાસ બાપુએ કીધું લાલ કલર છે, ઝઘડો જ ન થાય. લાલ, હા મમ્મી લાલ, મમ્મી લાલ, મમ્મી રેડ, મમ્મી રેડ, હા બોલવાનું. સાસુ બોલે ને કઈક. દીકરો બાપ ઉપર ક્રોધ કરે ત્યારે દીકરા કે પપ્પા રેડ રેડ રેડ. મોટા મંદિરની કથામાંથી આવ્યું છે. આ યુગો પહેલા તો બધા મહાપુરુષોએ આપેલું છે, પણ હું અત્યારે આપને, બાપુએ તો આના ઉપર કેટલું કામ કર્યું છે. આ દુનિયામાં સૂર્ય તપે ત્યાં સુધી મોરારી બાપુ તપવાના છે, યાદ રાખજો. કારણ કે એને આ દુનિયાને બહુ મોટું બધું બળ પૂરું પાડ્યું છે. બાપુ છે.
પાડોશી આપણને ધમકાવે ને ક્રોધ કરે ત્યારે એને બસ બોલો યસ નો ના જે પાટિયા આવે ને યસ નો એમાં આપણે રાખવું લાલ કાળો પાટિયા રાખજો ઘરમાં. એવો માણસ આમ દેખાવ કાળો નીકળ નીકળ બાય ટાટા જવા દો. પછી પીળો શોભઠું. ધર્મગ્રંથો એમ કહે છે કે પીળો રંગ લોભનો રંગ પીળો છે. અતિશય લોભી. એક ટબુડી દૂધ લે, એક ટબુડી, પેલા ટબુડી આવતી ખબર આટલી 100 ગ્રામની, એક ટબુડી દૂધ લે. પછી બધા બહેનો વાતો કરો, બહેનો બધા 4 વાગે આવે એટલે પછી એકબીજા બહેનો બધા વાતો કરે. એક ટબુડી દૂધ લઈએ, આખું ઘર વાળું કરીએ, પછી સુતા પહેલા તમારા ભાઈને 2 વખત ચા પીવી પડે. લ્યો 2 વખત ચા કરે અને એમાં જે વધે એમાં પછી મેળવણ નાખીને મેળવીએ. સવારમાં છાશ ફેરવીએ, આડોશી પાડોશીને છાશ આપીએ અને એમાં જો છોકરું ઠેબુ મારે તો રેલમ છેલમ, આખા ઘરમાં રેલમ, એક ટબુડી દૂધમાં. આ અતિશય લોભ. અતિશય લોભ એ પાપનું મૂળ છે, યાદ રાખજો. અતિશય લોભ. જરૂરી એટલો લોભ કરો. મારા યુવાન ભાઈ બહેનોને સમજાવું, તમારા ઘરની જે પરિસ્થિતિ પ્રમાણે જીવો એ લોભ નથી. દરેક પતિવ્રતા સ્ત્રી નક્કી કરે કે મારા પતિની આવક મહિને 25,000 છે તો સદગુણ પત્ની એને કહેવાય કે એમાં 20,000નો ખર્ચ કરે, 5,000 ઇમરજન્સી અથવા મેડિકલ માટે બચાવીને રાખે, જેથી ઇમરજન્સીમાં કોઈની પાસે માગવા ન જવું પડે. આ પત્નીની વાત છે, ધર્મ પત્નીની વાત છે, વાઇફની વાત નથી. વાઇફ તો 3 ગણું વાપરી નાખે. વાઇફને લાઈફ આવી ને ત્યાંથી લાઈફ બધાની બગડી છે. ધર્મ પત્ની એ કરે કે મારા પતિને ક્યારેય કષ્ટ ન પડે. ધીરે ધીરે થોડું થોડું બચાવીને એક બાજુ ધન સંગ્રહ કરે. અતિશય લોભ. પીળા સોગઠા. વાણીનો કાયર, વિચારોનો કાયર, આ બધા પીળા સોગઠાની. તમે કોઈ પણ સારું કામ કરવું હોય ને તો તમે જોજો, ઘણા ટેવ હોય એ પહેલા ના જ પાડી દે, આ ન કરાય ને, અત્યારે આમ ન થાય ને, આમ ફલાણી, એની વાત જ એની એવી હોય. સમજો, આ પીળા સોગઠા અતિશય કંજુસાઈમાં ડૂબ્યા હોય. અને લીલા સોગઠા હવે આવે છે. લીલા સોગઠા એ સંતનું પ્રતીક છે, સંતોનું પ્રતીક છે, જેનું જીવન હરિયાળું, આખા જગતને આખા સમાજને હરિયાળું રાખવા માટે ઈચ્છે. આ સોગઠા બનીને જગતમાં ફરવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. સંતોને બહુ તકલીફ પડે છે. નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. ભરી સભામાં જોને કોઈ વેચાણા અને કોઈ તેલ કડામાં પડતા. ઘરની નારીને દાનમાં દેતા, દિલડાયના નવડરતા, સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. બટેટા બફાય નહીં ત્યાં સુધી મીઠા ન લાગે. હવે તો આ બધું સમય ચૂલાનો જતો. પહેલા ચૂલામાં નાનપણમાં મને ખબર છે, હું શ્રીહો રહેતો હતો, ગુરુજી રસોઈ બનાવતા હોય, હું પણ ક્યારેક આવું પાઠશાળાથી અને પછી ભૂખ લાગે તો ગુરુજી, ત્યારે તો કંઈ બીજું કંઈ હતું નહીં એટલે ઓલા ચૂલાની અંદર સિહોરની અંદર મેં જોયેલું છે, એક બટેટું નાખી દે અને બટેટું 2 રોટલી કરે તો થઈ જાય ને, બટેટું બફાઈ જાય એટલે એમાં ખાંડ નાખી કે માખણ નાખીને પછી લો બેટા તમે જમો, ત્યાં રસોઈ બની જાય. હા, બટેટું બફાય નહીં ત્યાં સુધી મીઠું ન લાગે. એને મારા તમારા જીવનમાં થોડું કષ્ટ ન પડે ત્યાં સુધી જીવન મીઠું નથી લાગતું. આ રામચરિત માનસનું કથન. બટેટા બફાય નહીં ત્યાં સુધી મીઠા ન લાગે. જ્યાં સુધી વેદના ન આવે ત્યાં સુધી જીવનમાં રંગ નથી આવતો. એટલે સંતોએ કહ્યું છે વેદના આવે. ગોપીઓને કૃષ્ણને ત્યારે જ ખબર પડી કે બૃહદવનનો ત્યાગ કરી અને મારો લાલો આવતીકાલે મથુરા જાય છે, અક્રૂરના રથમાં બેસી. અને જે કલ્પાંત શરૂ થયો અને વિયોગની એક આદત એને પડી ગઈ, ત્યારે ગોપીઓ તવ કથામૃતમ તપ્ત જીવનમ કૌરિભીડિતમ કલ્મશાપહમ. હે કૃષ્ણ, હે કાનૈયા, તારી કથાએ અમારા મનને ઘેરી લીધા છે. યાદ રાખજો ભાઈઓ બહેનો, થોડું કષ્ટ પડે ને, દુઃખ પડે તો ભગવાનની પ્રસાદી માનજો. અહીંથી સુરેન્દ્રનગર બસમાં જવું હોય, એને લીમડીથી બેસો ને
અને સીધું જ રિઝર્વેશન હોય તો મજા નહીં આવે, સીધી બસ સીટ મળી જાય તો મજા નહીં, પણ કેરળા સુધી ઊભા રહો અને પછી સીટ મળે, હાશ બાપા મજા આવી ગઈ, એ મજા. એ ધ્યાન રાખવાનું, થોડું કષ્ટ પડે અને પછી જ્યારે સુખ મળશે ત્યારે સુખ લાંબુ ચાલશે. સંતોએ બહુ દુઃખ ભોગ્યું છે. આ સંતોએ જગતમાં સહન કર્યું એટલું દુનિયામાં કોઈ નથી કર્યું. યાદ રાખજો, મારા દેશના જેટલા સંતો સનાતન ધર્મમાં આજ સુધીના જેટલા થયા એને સંતોને લોકોએ ગાળો દીધી છે. મીરાને દીવાની કીધી, તુકારામને પાગલ કર્યો. આ જેટલા મહાપુરુષો જગતમાં થયા, શાંતિ નથી લેવા દીધી. પણ હવે પેલા ફૂલવાળા ખાનાનું શું, વચ્ચેનું ખાનું? ચોકડી બતાવ તું એ વૈભવનું સ્થાન છે. સમજાઈએ? ચોકડી બતાવ તું એ વૈભવનું સ્થાન છે. દીનોના દુઃખ કેરું એને ના ભાન છે. ગરીબોના દુઃખ કેરું એને ના ભાન છે. અરે તો ભોગટમાં બેઠો ફૂલાય છે રે. ફૂલવાળું ખાનું એટલે સત્તા, સંપત્તિ, વૈભવ, રૂપિયાનો પાવર, સંપત્તિનું પાવર. સત્તાનો નશો, સંપત્તિનો નશો, જ્ઞાનનો નશો, આ બધા ફૂલવાળા સોગઠા છે. ગાદી ઉપર બેસીને જ્ઞાન કથવું પણ ફૂલવાળું સોગઠું છે. એને કોઈ મારી શકે નહીં અને કોઈનું માર ખાય નહીં, કારણ કે ફૂલવાળું સોગઠું. પછી સોગઠું જ્યારે પાકવા જાય ને ત્યારે 2-3 દાણે પાછું પગડે બીજાને મારે છે. આમ ગોઠણિયા ભેર થઈને મારે, હાથ પર પકડી, જાણે ઓલો કંસને નરસિંહ ભગવાન મારે એમ મારે. અનુભવ છે, જ્યારે રમ્યા છે ને ખબર છે. કારણ કે એને કોઈ બીજું મારી શકે નહીં, મારવામાં જ સમજે છે. જાણે માણસને મારવા બેઠો હોય અને ઓલાને માથા ઉપર ઘા લાગ્યો એવું લાગે એને. બહુ સોગઠા માર્યા હોય આવા તત્વો જ્યારે ભાંગતી રાતે પાકવા જાય ને ત્યારે વચ્ચેની લાઈનમાં એક સોગઠું સૂતું જતું હોય. બહુ બીજાના સોગઠા માર્યા હોય, બીજાના ભાંગતોડ કાઢ્યા હોય, બીજાની ભૂલો કાઢી હોય, બીજાને ત્રાસ આપ્યો હોય, એ જ્યારે ઉંમર થાય ને પછી એનું સોગઠું પાકવા જાય. અને પાકવા જાય ત્યારે શું થાય છે? પાપ એનું ઢાંકવા એ માથું ન માવતો. વચ્ચેની લાઈનમાં સૂતું જાય મોક્ષ તરફ, એના પગ આગળ વચ્ચેથી. તમે જોજો અમુક ઉંમર થાય ને પછી પગે લાગે, બધાને પગે લાગે, પછી મંદિરમાં જાય, ટ્રસ્ટી બની જાય, બાપા 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 બાપા. એટલે પ્રત્યેક કોઈને ઉપાડા લીધા હતા, કોઈની સામે જોતો નહોતો. અત્યારે પાકતું થયું એટલે આડું. પાપ એનું ઢાંકવા એ ઉપરથી નમ્ર બની હરિદ્વારે આવતો. 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 અરે એવા પાપીને પાછો ધકેલાય છે. એવા પાપીને પાછો ધકેલાય છે. આખી જિંદગી બીજાને હેરાન કર્યા હોય પછી મોટી ઉંમરે પાકવા જાય એટલે છેલ્લી અવસ્થામાં ધાર્મિક હોવાની કોશિશ કરશે. પહેલા તો કોઈ મંદિર ને સાધુ ને સંત ને સેવા ને સ્મરણ કાંઈ કર્યું ન હોય, આખી જિંદગી રૂપિયા કમાવામાં જિંદગી કાઢી નાખી હોય અને ઉંમર પાકે એટલે પછી નમતો જાય. છેલ્લી અવસ્થામાં ધાર્મિક હોવાની કોશિશ કરે. પણ લગભગ તમે જોજો આના સોગઠા લગભગ લપમાં પડે. આ 3 પાનાવાળા નથી રમતા, 3 પાનાવાળા જુગાર. હમણાં તમે બધા રમી થાકી ગયા, આઠમ ઉપર આઠમને બગાડી નાખી જુગારિયા હોય.
એ આમ ચીપી ચીપીને પાના ખોલે, આમ ચીપી ચીપી. મને તો એક્શન નહીં આવડે, કારણ કે કોઈ દી પાનું એડ્યો જ નથી, પણ એ જે રમતા હોય એમ ચીપી. એમાં બાજુમાં કોઈક બેઠે શીખે ને, હવે જાને બુંધિયા ઓલો કે તારા ફૂટેલામાં હું શું કરું. એકો ત્યાં તો કૂદકો મારે, એમાં રાણી ભાળી જાય તો પકડી રાખવો પડે, પણ છેલ્લું પાનું ખોલે તો ફૂલીને તીડી હોય. આ સ્થિતિ છે સંસારમાં, સમજો બરાબર. યાદ રાખજો ભાઈઓ બહેનો, સોગઠું જ્યારે લપમાં પડે ન મોક્ષ સંસારમાં પાછો આવી શકે નહીં. એક પગડું જોઈ તો દાણા આવી જાય તો પાકી જાય, પણ પગડાનો પણ એક પીરિયડ હોય છે. અત્યારે પગડાના પીરિયડમાં બધા બેઠા છે, કોઈને 5 વર્ષ, કોઈને 10 વર્ષ, કોઈને 15 વર્ષ, કોઈને 25 વર્ષ. એ પગડું મળ્યું છે ને, આપણને યુવાની મળી છે. યુવાનીમાં સારા કામ કરી લેજો, નહીતર છેલ્લે રોવા સિવાય બીજું કાંઈ નહીં. અને પાકી ગયેલા સોગઠા હોય એને બહાર કાઢી અને પછી ગાંડું કરવામાં આવે છે. પછી ગાંડું કરે ને, ખબર છે ને બધાને, ખોટે ખોટે હા ન પાડતા. ઓલો શબ્દ છે ને મારો, માતાજીના હમ. ભીખુદાન ગઢવી પાસે એકવાર સાંભળેલું કે એક ભાઈ ધજાવાળાના હમ ખાય, ધજાવાળાના હમ, ખોટે ખોટા હમ ખાય. પછી એકવાર એની પત્ની પૂછ્યું, પણ કયો ધજાવાળો, દ્વારકાવાળો, ચતુર્ભુજ દાદા કોણ? તો કે ના ના, ઓલો રેલવેનો ગાર્ડ હોય ને એના હમ ખાતા. કારણ વગર ઓલાને મારી નાખ્યો બિચારાને. પણ તું કે રેલમાં ઓલે લીલી ધજા બતાવે, પછી ગાડી જાય, પછી આવે, લાલ કરે તો ઊભી રહે. એની પત્ની કે ફૂટ્યાત મારા ભાગમાં આવો મેળવ, તું કોકના 12 હમ ખાય. અને જ્યારે મૂંઝાય, યાદ રાખજો વડીલો, અહીંયા જેટલા સફેદ છાપરાવાળા બધાને વિનંતી, રંગતા હોય એ પણ આમાં આવી જશે, પણ સફેદ છાપરું થાય ને પછી મારા ચતુર્ભુજ દાદાને દયા આવે કે ગમે તે ભાય કુભાય અનગ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ. કોઈ પણ રીતે મારા શરણે જ્યારે આવ્યો છે ત્યારે એનો ઉદ્ધાર કરું. શું થશે? પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે. સમજાય છે? પ્રભુ કેરા ધામ માંથી સંત પ્રગટ થાય છે. સવળા ચાલે પણ ગાંડું અવળું ચાલે. સંતોની ગતિ સમજાય એવી ન હોય. અને લખ્યું છે, નરસિંહ મહેતાને ગાંડો કીધો, નાત બાર મૂકી દીધો. મીરાને દીવાની કીધી, ઘરમાંથી બહાર કાઢી નાખી. તુકારામને પાગલ કર્યો છે આ સમાજે. બુજિયાને બહુ હેરાન કર્યા ને, સરખા દાણા ન આવે ને એટલે આમ કોડિયું ફોડે, ભેરું બદલે, પણ પગડા ન આવે. અને પગડા ન આવે ને એટલે બાજુવાળા ઉપર ખીજાય. પણ યાદ રાખો, 3 પાનાની રમત જેની મેં વાત કરી, એમાં ધીરે 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 બાજુવાળા ઉપર ક્રોધ કરે, પછી ક્રોધ થાય અને પછી અંદરથી કોઈ સંત આવે અને સંતને દયા આવે કે ગમે તેમ તોય મારા શરણે આવ્યો છે. અને સંત કોઈની પડી ન હોય. એ ફૂલવાળાને કંઈક સુધરો, સમય તમારી રાહ નહીં જોવે. આજ તમારી પાસે યુવાની છે, મની પાવર છે, મસલ્સ પાવર, એમાં સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે કંઈક કરતા જાઓ, નહીં તો તમને છોડશે નહીં. સંત ગમે એને મોટામાં ચમરબંધી હોય તો કહી દે, એને કોઈની પડીને. ધર્મ દંડોસ્મ દંડોસ્મી, ધર્મનો દંડ જે સાધુના હાથમાં છે, એ સાધુ રાજાના માથા પર પણ 3 વાર દંડ મારે. આપણી લોકસભામાં ધર્મદંડ વર્ષો પછી આ પ્રસ્થાપિત થયો. આ વખતે બહુ આનંદ થયો. ધર્મ દંડોસ્મી, ધર્મની વાતો. તારી પલ પલ એળે જાય છે રે, પલ પલ એળે જાય છે રે, સોગઠા બાજી સસરા
ભગવાનની ઉપાસના પછી મને એમ લાગ્યું કે અત્યારે સમયને અનુકૂળ આ સોગઠાબાજીની રમતના નામે આધ્યાત્મિક એક મોટી ચર્ચા કરવાનો મને સમય મળ્યો ને આપણે બધાને સમય મળ્યો છે. આપણી કથા